હવે જોઈએ ઉદાહરણ 1.6. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્મોલ ક્યુ અને માઇનસ સ્મોલ ક્યુ વિદ્યુત ભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવે છે. દરેક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે? આકૃતિ આપણને આપેલી છે. હવે અહીંયા મૂલ્યની દ્રષ્ટિએ ત્રણેય વિદ્યુત ભાર સમાન છે, બરોબર, અને સમબાજુ ત્રિકોણ છે એટલે પરસ્પર વિદ્યુત ભારોના વચ્ચેના અંતરો સમાન છે. તો હવે અહીંયા આગળ વિદ્યુત ભારોની દરેક જોડ માટે આકર્ષી કે અપાકર્ષી બળ મૂલ્યની દ્રષ્ટિએ સમાન હશે, બરોબર, અને તે હશે q²/4πε0 L², બરોબર. હવે આપણે સૌથી પહેલા આ Q1 ઉપર એટલે કે A પાસેના વિદ્યુત ભાર પર લાગતું બળ જોઈએ. તો A પરના વિદ્યુત ભાર Q પર લાગતું કુલ બળ, તો એની ઉપર બે બળો લાગશે, એક 2 ના લીધે અને એક 3 ના લીધે. 2 ના લીધે લાગતું બળ અપાકર્ષી અને 3 ના લીધે લાગતું આકર્ષી, પણ મૂલ્યની દ્રષ્ટિએ આ જ હશે. તો પરિણામી બળ જે છે, હવે આ સમબાજુ ત્રિકોણ છે એટલે જો આ અંદરનો ખૂણો આપણે 60 ડિગ્રી લઈએ તો આ જે ખૂણો છે એ આવશે 120 ડિગ્રીનો. તો હવે F12 અને F13 એ બે વચ્ચેનો ખૂણો 120 ડિગ્રીનો છે, મૂલ્યની દ્રષ્ટિએ સમાન છે. તો પરિણામી આપણે આવી રીતે લખી શકીએ કે √F12² + F13² + 2F1F2 F13 cos θ. તો દરેકનું મૂલ્ય સમાન છે એટલે આપણે લખી શકીએ √F² + F² + 2FF cos 120. cos 120 એટલે -1/2 થાય, એટલે 2 કેન્સલ થઈને આ -F² એક F² સાથે કેન્સલ થશે એટલે જવાબ √F² એટલે F જ આવશે. આગળ કરેલું છે આપણે આવું. તો હવે F1 ને સદિશ સ્વરૂપે આપણે લખીએ તો મૂલ્ય F ઇન્ટુ F1 ની દિશામાંનો આપણે એકમ સદિશ R1 લઈ લઈએ. તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ અનુસાર તમે સમજી શકો કે F1 ની દિશામાંનો જે એકમ સદિશ છે એ આ BC ને સમાંતર હશે, એટલે આપણે લખી શકીએ કે જ્યાં R1 કેરેટ એ BC દિશામાંનો એકમ સદિશ છે. હવે આપણે B આગળના વિદ્યુત ભાર પર લાગતું બળ, તો A ના લીધે અપાકર્ષી અને C ના લીધે આકર્ષી. આ જ રીતે તે પણ ગોઠવાશે. તો F2 નું મૂલ્ય બરાબર √F21² + F23² + 2F21 * F23 cos θ. આ જ પ્રમાણે આપણે લખીએ તો તેનું પણ પરિણામી મૂલ્ય F જ થશે. પણ હવે એની દિશા F2 જે છે એ AC ને સમાંતર થશે, તો તેની દિશામાંનો એકમ સદિશ આપણે અહીંયા લખીએ તો સદિશ F2 બરાબર FR2 કેરેટ, જ્યાં R2 કેરેટ એ AC દિશામાંનો એકમ સદિશ છે. હવે આપણે C માટે કરીએ, બરોબર. તો આ આપણે આકૃતિ રેફરન્સ માટે અહીંયા ફરીથી લીધી. હવે C પરના -q વિદ્યુત ભાર પર લાગતું કુલ બળ, તો A ના લીધે અને B ના લીધે બંનેના લીધે આકર્ષી બળ લાગશે ત્યાં. તો F3 બરાબર, હવે F31 આ બાજુએ, F32 આ દિશામાં, એટલે કે C થી A અને C થી B દિશામાં. તો આ જે ખૂણો થયો એ બે વચ્ચેનો એ થશે 60 ડિગ્રીનો, બરોબર. મૂલ્યની દ્રષ્ટિએ F31 અને F32 સમાન થશે, તો એનું પરિણામી થશે √F31² + F32² +
2 f31 into f32 cos theta. આ બધા f છે અને થીટા 60 આ મૂકી દઈએ તો f² plus f² plus 2 f² cos 60 એટલે 1/2 2 કેન્સલ થઈ અને આ 3f² થશે. તેનો જવાબ આવશે √3f અને એની દિશા આ બેની વચ્ચે અધો દિશામાં હશે. બરાબર? તો હવે આપણે લખીએ કે સદિશ f3 બરાબર √3f into r3 caret, જ્યાં r3 caret એ ખૂણો BCA એનો જે દ્વિભાજક હોય એનો દ્વિભાજક આમ નીચેની દિશામાં આવશે તો એ દિશામાંનો એકમ સદિશ થશે. ક્લિયર મિત્રો?